દિવાળીપુરા કોર્ટની બહાર અકસ્માત સર્જાશે તેવો ભય વાહન ચાલકોને સતાવ્યા છે। અહીં ટર્નિંગ પર અકસ્માત ન થાય એ માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ એડવોકેટ હિતેશ ઈટવાલા દ્વારા કરવામાં આવી અને આ માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાનમાં રાખતા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસથી ટ્રાફિક જવાનને સાથે રાખી ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જે જગ્યા પર સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી છે તે જગ્યાની મુલાકાત લેવામાં આવી। આ દરમિયાન એડવોકેટ હિતેશ ઈટવાલા પણ નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। તેમની માંગ છે કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી કરીને અહીં અકસ્માતો ન સર્જાય અને તેમની આ રજૂઆતને ધ્યાનમાં રાખી તેમને પણ હકારાત્મક જવાબ હાલ પૂરતો આપવામાં આવ્યો છે કે અહીં વહેલામાં વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે। હું વારંવાર કોર્ટમાં જાઉં ત્યારે મારા વકીલ સાહેબશ્રીઓ અને વકીલ સાથીઓ મને રજૂઆત કરતા હતા કે હિતેશભાઈ, આશીર્વાદ ડુપ્લેક્સ ટેનામેન્ટની પહેલાં સ્પીડ બ્રેકરની ખૂબ જરૂર છે, કારણ કે અકોટા તરફથી આવતા વાહનો ગોત્રી સાઈડ જાય તો ફૂલ સ્પીડે જતા હોય અને સીધું જ અમારા વકીલ સાહેબશ્રીઓ દૂર દૂરથી આવતા અસીલો એમને વળાંક લેવો પડે છે યુટર્ન કોર્ટમાં આવવા માટે। તો એ સ્પીડ બ્રેકરની ઘણા ટાઈમથી માંગ હતી અને વકીલો મને વારંવાર કહેતા, જેને લઈને મેં વડોદરા કોર્પોરેશનમાં અરજી આપી, સરસ ને અરજી આપી અને એનું આજે રિઝલ્ટ આવ્યું। આજે કમિશનર ઓફિસમાંથી ટ્રાફિક છાપા વિભાગમાંથી કોન્સ્ટેબલને મોકલી અને સ્થળની તપાસ થઈ અને સરકાર અને કોર્પોરેશન આ સ્પીડ બ્રેકર હોવો જોઈએ એવું એમને યોગ્ય લાગ્યું અને જેની આજે જાત તપાસ વડોદરા શહેર કમિશનર દ્વારા કરવામાં આવી અને એનું આજે પરિણામ જોઈ રહ્યા છે। વકીલોએ જે રજૂઆત કરી મેં એ રજૂઆતને પૂર્ણ કરવાની કોશિશ કરી છે। એડવોકેટ ઈટવાલા હિતેશ કુમાર કાંતિલાલ।